વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના સપનાને વેગ આપવા બનાસકાંઠા જિલ્લા હસ્તકલા વિભાગ એક કદમ આગળ ચાલી દેશી ચીજ વસ્તુઓના સ્ટોલ લગાવી પ્રદર્શન ખુલ્લું મૂક્યું છે। આધુનિક યુગ સાથે હાથ બનાવટની દેશી ચીજ વસ્તુઓના ઘટતા વપરાશ અને તેમાં લોકોની રુચિ ઘટી છે, જેથી હાથ બનાવટની વિવિધ વસ્તુઓ બનાવી આત્મનિર્ભર બનતી મહિલાઓનો જોમ અને જુસ્સો ઓછો થયો। ત્યારે જિલ્લા હસ્તકલા વિભાગે આવી બહેનો દ્વારા બનાવેલી વિવિધ ચીજ વસ્તુઓના સ્ટોલ લગાવી પ્રદર્શનને ખુલ્લું મૂક્યું છે। હસ્તકલા સેતુ યોજના કરીને આપણે બનાસકાંઠામાં આર્ટિઝનોને સાંકળવાની એક યોજના ચાલુ છે, જે આપણે EDII દ્વારા અહીં આપણું ઉપરથી સ્ટેટ દ્વારા હેન્ડલિંગ કરવામાં આવે છે। અહીં એવા આર્ટિઝનો કે જે પોતે ક્રાફ્ટમાં માહિર હોય, હોશિયાર હોય, એ લોકોને આગળ પડવા માટેની આખું આયોજન છે। અહીં આપણે જે એક્ઝિબિશન રાખવામાં આવ્યું છે 10 દિવસનું છે। આ એક્ઝિબિશનમાં અલગ અલગ ક્રાફ્ટના આર્ટિઝન બોલવામાં આવ્યા છે। એને સ્ટેન્ડ અલોન એક્ઝિબિશન દ્વારા અમે આર્ટિઝનોને સાંકળી અને પોતાને જે પ્રકારનો ક્રાફ્ટ છે એ ક્રાફ્ટની અંદર લોકોને વેચાણ થઈ શકે એ માટેનું આયોજન કરવામાં આવ્યું છે। હસ્તકલા સેતુઓમાં એ લોકોને પોતાને અલગ આર્ટિઝન કાર્ડ કાઢવા માટે, ક્રેડિટ લિંકેજ એક્સપર્ટ કરવા માટે, અમને માર્કેટ કઈ બાજુ બહાર પાડવું એના માટે પણ કામગીરી કરી રહ્યા છીએ અત્યારે જે એક્ઝિબિશન કરવામાં આવ્યું છે એમાં ઉપરથી સ્ટાફ તરફથી ખૂબ જ સારો સહયોગ મળી રહ્યો છે। અને આમાં આર્ટિઝનો જે પણ અલગ અલગ ક્રાફ્ટના છે એ લોકોએ પણ અમને ખૂબ સારો સહયોગ અમને મદદરૂપ થઈ રહ્યા છે। એ થકી આપણે આર્ટિઝનોને એક સાંકળવાની કડીરૂપ માધ્યમ બનવાનો એક પ્રયત્ન કરી રહ્યા છે અને ભવિષ્યમાં પણ આપણે આ આર્ટિઝનને અલગ અલગ જગ્યાઓમાં મોકલવા માટેનું આપણે પ્રયત્નો કરી રહ્યા છે। એમને જે પણ કોઈ પણ જગ્યાએ જવું હોય તો આપણા હસ્તકલા સેતુ યોજના દ્વારા અલગ અલગ વિસ્તારોમાં આપણે પહોંચાડવા માટેનો આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ। વડાપ્રધાન નરેન્દ્રભાઈનું સપનું હતું કે આત્મનિર્ભર થકી આજે મેં અહીંયા અમારો સ્ટોલ લાગે છે અને હું આત્મનિર્ભર થકી અહીંયા રો મટીરિયલ લાવી અને બધું બનાવું છું અને હસ્તકલા સેતુ યોજનામાંથી મને સ્ટોલ મળે છે અને હું મંથલી ઇન્કમ 15 થી 20 હજાર રૂપિયા આરામથી અને જ્યાં બી બહાર સ્ટોલ હોય ત્યાં બી મને મળે છે, હું જઉં છું। આજે ભીલ સમાજની વાડીમાં હસ્તકલા સેતુ દ્વારા અને EDI દ્વારા અહીંયા આગળ એક્ઝિબિશન ગોઠવવામાં આવે છે 10 દિવસનું। એની અંદર બેરા મૂંગા જે સામેથી સાથે બોલી શકતા એવા પણ બહેનો અહીંયા આગળ ભાગ લીધો છે અને અલગ અલગ પ્રકારની જે દિવાળીને લગતી જે પ્રોડક્ટ છે અહીંયા આગળ એનું વેચાણ કરવામાં આવ્યું છે। સ્ટોલ કેટલા સમય સુધી ક્યાં લગાવવામાં આવશે? આ 10 દિવસનો છે સ્ટોલ અને અહીંયા આગળ 10 દિવસ સુધી બહેનો સાંજે 4 વાગ્યાથી રાતે 10 વાગ્યા સુધી ચાલુ રહેશે।